નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક બનવા માટે ટાટ પરીક્ષાની જાહેરાત છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરી દેવામાં આવી છે. સાથે સાથે મુખ્ય શિક્ષક વર્ગ 3ની 3200 કરતા પણ વધારે જગ્યાઓ માટે ભરતીની જાહેરાત છે એ પણ કરવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ. એના માટેની લાયકાત શું રહેશે, વય મર્યાદા શું રહેશે, તમને કેટલો પગાર મળવાપાત્ર થશે, સાથે સાથે આપણે એ પણ જોઈશું કે જો તમારું આ ભરતીની અંદર સિલેક્શન થઈ જાય છે તો તમારી જે છે એ ફરજો શું રહેશે, અને છેલ્લે કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે અને કોણ આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી 2024 સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ફોર પ્રમોશન ટુ ધ પોસ્ટ ઓફ હેડ ટીચર અંતર્ગત જાહેરનામું 1/8/2024 ના રોજ આ જાહેરનામું છે એ બહાર પાડવામાં આવેલું છે અને એની અંદર જે છે એ તમામ ઇન્ફોર્મેશન છે એ તમે અહીંયા જોઈ શકો છો. શિક્ષણ વિભાગના 19/5/2025 ના જાહેરનામા પ્રમાણે જે છે એ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મુખ્ય શિક્ષક વર્ગ 3ની જગ્યાએ બઢતીથી નિમણૂક મેળવવા માટેના નિયમો, હેડ ટીચર ક્લાસ 3ના નિયમો જે છે એ જાહેર કરવામાં આવેલા છે. મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી જાહેરનામા પ્રમાણે પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ફોર પ્રમોશન ટુ ધ પોસ્ટ ઓફ હેડ ટીચર માટેની અભિયોગ્યતા કસોટી માટેના નિયમો ઠરાવવામાં આવેલા છે. અને અહીંયા તમે જોઈ શકો છો જે ટાટ પરીક્ષા યોજવામાં આવનાર છે એની તમામ ઇન્ફોર્મેશન આ બોક્સની અંદર આપવામાં આવેલી છે. જાહેરનામું બહાર પાડવાની તારીખ 1/8/2024, વર્તમાન પત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ 3/8/2024, ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો 11/8/2024 થી 25/8/2024, નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો 11/8/2024 થી 27/8/2024 અને પરીક્ષાની સંભવિત તારીખ 4/10/2026. તો ટાટ પરીક્ષા માટે 11/8/2024 ના રોજથી ફોર્મ ભરવાનું શરૂ થશે. 25/8/2024 સુધી તમે ફોર્મ ભરી શકશો. ફી ભરવાની છેલ્લી તારીખ 27/8/2024 છે અને પરીક્ષાની તારીખ તમે જોઈ શકો છો 4 ઓક્ટોબર 2024 એટલે કે 4/10/2024 રાખવામાં આવેલી છે. આગળ આપણે અગત્યની ઇન્ફોર્મેશન જોઈએ તો શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગત અહીંયા આપવામાં આવેલી છે. તો એના માટે તમે જોઈ શકો છો જે ઇન્ફોર્મેશન આપેલી છે એ પ્રમાણે, અને જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા જોઈ શકો છો. તો પહેલા શિક્ષણ વિભાગના જાહેરાત 2016ના નિયમો પ્રમાણે જે છે એ ધીસ રૂલ મે બી કોલ્ડ હેડ ટીચર ક્લાસ 3 appointment to the post of head teacher class 3 is a subordinate service direct primary education, district primary education committees and municipal primary education committee by promotion of a person's proved merit and efficiency from amongst the person who have not worked less than 5 years in cadre, lower primary teacher or upper primary teacher class 3 in subordinate service of the director primary education or district primary education. એટલે કે તમને ઓછામાં ઓછો જે છે એ 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ અને તમને જે છે એ કમ્પ્યુટર નોલેજ હોવું જરૂરી છે અને તમે ટાટ પરીક્ષા છે એ પાસ કરેલી હોવી જોઈએ. એના માટેની તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવી જોઈએ? તો એજ્યુકેશન ક્વોલિફિકેશન માટે તમે અહીંયા જોઈ શકો છો ઇન્ફોર્મેશન આપેલી છે પ્રમાણે તમે જે છે એ 2 વર્ષનો પ્રાઇમરી ટીચર્સનો કોર્સ જે છે એ પૂરો કરેલો હોવો જોઈએ અથવા તો તમે જે છે એ 1 યર ડિગ્રી સ્પેશિયલ એજ્યુકેશનની તમે જે છે એ ધરાવતા હોવા જોઈએ અને બેચલર ડિગ્રી તમે ધરાવતા હોવા જરૂરી છે. એટલે કે તમે 2 વર્ષનું પીટીસી કરેલું હોય, 1 વર્ષનું જે છે એ સ્પેશિયલ એજ્યુકેશનનો કોર્સ આવે છે એ કરેલો હોય અથવા તો તમે 3 વર્ષનું જે છે એ સ્નાતક કરેલું હોય તો તમે જે છે એ ફોર્મ ભરી શકશો. તો તમને 5 વર્ષના એક્સપિરિયન્સ સાથે સાથે આ જે છે એ એજ્યુકેશન પણ હોવું જરૂરી છે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો તમે ધોરણ 12 ની પરીક્ષા જે છે એ પાસ કરેલી હોવી જોઈએ તો તમે જે છે એ અથવા તો તમારી જોડે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હોય તો તમે આના માટે ફોર્મ ભરી શકો છો. કમ્પ્યુટરનું નોલેજ તમારા હોવું જોડે જરૂરી છે અને ગુજરાતી અને બંને ભાષા તમને જે છે એ આવડતી હોવી જરૂરી છે. પછી આગળ જે છે એ ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો કસોટીનું માળખું, એટલે કે તમારી જે આ પરીક્ષા લેવાશે એનું માળખું કયા પ્રકારનું રહેશે. તો તમે જોઈ શકો છો એમસીક્યુ પ્રકારની પ્રશ્નો રહેશે. કસોટીની અંદર 2 વિભાગ રહેશે. વિભાગ 1 ની અંદર 50 પ્રશ્નો, વિભાગ 2 ની અંદર જે છે એ 100 પ્રશ્નો રહેશે. કુલ 150 પ્રશ્નો રહેશે અને એના માટે તમને 135 મિનિટનો સમય છે એ આપવામાં આવશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે અને કોઈ પણ પ્રકારના નેગેટિવ માર્કિંગ છે એ રાખવામાં આવેલું નથી. એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો 250, સામાન્ય કેટેગરીના ઉમેદવારો 350 રૂપિયા ફી ભરવાની રહેશે. બીજા કોઈ પણ કેટેગરીની અંદર જે છે એ ફી ભરવાની રહેશે. એસસી એસટી ઉમેદવારો માટે 250 અને બીજી તમામ કેટેગરીના ઉમેદવારોએ 350 રૂપિયા ફી ભરવાની રહેશે. ભરેલી ફી તમને કોઈ પણ સંજોગોમાં પાછી આપવામાં આવશે નહીં. ઓજસની વેબસાઇટ ઉપર 11/8/2024 થી 25/8/2024 દરમિયાન તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. ઓજસની વેબસાઇટ પર જઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારે આપણે વિડીયો બનાવી દઈશું કે તમે આખું ફોર્મ છે એ કઈ રીતે ભરી શકો છો.
પછી પરીક્ષા કેન્દ્ર, પરીક્ષાનું માધ્યમ જે છે એ ગુજરાતી રહેશે અને તમે અહીંયા આગળ જોઈ શકો છો સિલેબસ તમામની ઇન્ફોર્મેશન છે એ નીચે આપવામાં આવેલી છે. જનરલ કેટેગરી વિભાગ 1 અને 2 બંનેમાં ઓછામાં ઓછા 40%, એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો જે છે એ 35%, 52.5% ગુણ મેળવેલા હશે તો જે છે એ પાસ ગણાશે. તો તમારે વિભાગ 1 અને વિભાગ 2 ની અંદર મળી જો તમે 40% માર્ક્સ લાવો છો તો અને અનુસૂચિત જનજાતિ માટે જે છે એ એસસી અને એસટી માટે જે છે એ 35% જે છે એ પાસિંગ માર્ક્સ રાખવામાં આવેલા છે. તો જનરલ કેટેગરી માટે 40% એટલે કે 60 ગુણ પાસિંગ માર્ક્સ છે. એસસી અને એસટી માટે 35% એટલે કે 52.5 જે છે એ પાસિંગ માર્ક્સ રાખવામાં આવેલા છે. પછી આગળ તમે જોઈ શકો છો સિલેબસ વગેરેની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે, જે આ મેઇન રૂલ્સ છે એ રૂલ્સની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે, જેના વિશે આપણે જે છે એ અત્યારે ઉપર જોઈ લીધું છે. મોસ્ટ ઓફ આપણે જે છે એ સિલેબસ વિશે જોઈ લઈએ તો અહીંયા જોઈ શકો છો નીચે જે છે એ આખું સિલેબસ છે એ આપવામાં આવેલું છે. પાર્ટ 1 અને પાર્ટ 2 બંને તમારું જે છે એ એક્ઝામ રહેશે, બંનેની અંદર તમારે થઈ અને પાસિંગ માર્ક્સ એ લાવવાના રહેશે. તો તમારું જે પાર્ટ 1 છે એ રહેશે જનરલ સ્ટડીઝનું, 50 પ્રશ્નો રહેશે અને 50 માર્ક્સ રહેશે. એની અંદર તમે જોઈ શકો છો જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, જનરલ એન્ડ મેન્ટલ એબિલિટી, ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી અને કરંટ ઇવેન્ટ એટલે કે કરંટ અફેર્સ. તો આ 6 ટોપિક જીઓગ્રાફી, હિસ્ટ્રી, જનરલ મેન્ટલ એબિલિટી, ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી અને કરંટ અફેર્સ, આ 6 ટોપિકના તમારે જે છે એ 50 પ્રશ્નો પૂછાશે. એના માટે તમને 45 મિનિટ આપવામાં આવશે. એના પછી તમે જોઈ શકો છો તમારો જે પાર્ટ 2 છે સિલેબસ ઓફ રિલેટેડ સબ્જેક્ટ, 100 પ્રશ્નો, 100 માર્ક્સ, 90 મિનિટનો સમય. ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947, બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1949, રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009, રાઇટ ઓફ ચિલ્ડ્રન ઓફ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન રૂલ્સ 2012, એજ્યુકેશન પોલિસીઝ ઇન ઇન્ડિયા NEP 2020. તો આ જે છે એ 5 ટોપિક. પછી આગળ તમે જોઈ શકો છો સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ઓફ સ્ટેટ એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ વર્કિંગ ઇન ફિલ્ડ ઓફ એજ્યુકેશન, NCERT, NUP, NCT અને CBSE, વેરિયસ સ્કીમ્સ ઓફ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ રિલેટેડ ટુ પ્રાઇમરી એજ્યુકેશન, એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ. પછી આ તમે જોઈ શકો છો આ જે છે એ બીજા બધા જે છે એ આપવામાં આવેલા છે. આ ટોપિક તમે જોઈ શકો છો, એનો તમે સ્ક્રીનશોટ અહીંયા લઈ શકો છો. તો આ 18 ટોપિક છે એના રિલેટેડ જે છે એ પ્રશ્નો વિભાગ 2 ની અંદર પૂછવામાં આવશે. પછી આગળ તમે જોઈ શકો છો જે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે અને નીચે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે કયા જિલ્લાની અંદર કેટલી જે છે એ જગ્યાઓ રાખવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો અમદાવાદ જિલ્લાની અંદર 97 જગ્યાઓ છે, અમરેલી 114 જગ્યાઓ, આણંદની અંદર તમે અહીંયા જોઈ શકો છો 120 જગ્યાઓ, અરવલ્લી 58 જગ્યાઓ, બનાસકાંઠા 123 જગ્યાઓ, ભરૂચ 94 જગ્યાઓ, ભાવનગર 134, બોટાદ 60 જગ્યાઓ, છોટાઉદેપુર 68, દાહોદ 317, ડાંગ જિલ્લાની અંદર 33, દેવભૂમિ દ્વારકા 58 જગ્યાઓ, ગાંધીનગર 11 જગ્યાઓ, ગીર સોમનાથ 47, જામનગર 89, જુનાગઢ 3, ખેડા 160, કચ્છ 209, મહીસાગર 83, મહેસાણાની અંદર 34, મોરબીની અંદર 86, નર્મદાની અંદર 43, નવસારીની અંદર 1, પંચમહાલની અંદર 204, પાટણની અંદર 116, પોરબંદરની અંદર 8, રાજકોટ 116, સાબરકાંઠા 84, સુરત 26, સુરેન્દ્રનગર 147, તાપી 47, વડોદરા 74, વલસાડ 100 અને વાવ થરાદની 163. તો જિલ્લાઓની અંદર જે છે એ 3125 અને નગરનું અંદર તમે જોઈ શકો છો અમદાવાદ 70, અમરેલી 2, આણંદની અંદર 2, અંકલેશ્વરની અંદર 2, બોટાદની અંદર 1, પછી જામનગરની અંદર 2 અને જેતપુરની અંદર 4, મહુવાની અંદર 2, નવસારીની અંદર 1, સિદ્ધપુરની અંદર 2, સુરતની અંદર 36, ઉપલેટાની અંદર 1 અને વડોદરાની અંદર 13. તો નગરની અંદર 138. તો કુલ જે છે એ 3264 મુખ્ય શિક્ષકની ભરતીની જે છે એ જાહેરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરી દેવામાં આવી છે. એનું સિલેબસ, એની જે છે એ લાયકાત, તમામ ઇન્ફોર્મેશન આપણે આજના આ વિડીયોની અંદર મેળવી દીધી છે. જો તમને શિક્ષક તરીકે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોય તો તમે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી અને મુખ્ય શિક્ષક બનવા માટે એલિજિબલ થઈ શકો છો. 3264 જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવનારી છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.